જેતપુરમાં પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ચોકીદાર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન આ બનાવ બન્યો, જેમાં પોલીસે થાર ચાલકને રોકવાનો પ્રયાસ કરતા તે બેફામ બન્યો હતો અને થાર ચાલકે કોન્સ્ટેબલના પગ પર કાર ચડાવી દીધી હતી। વીરપુર પાસેથી પોલીસે થાર ચાલકની અટકાયત કરી છે। કારમાં સવાર મહિલાએ પોલીસને અપશબ્દો કહ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। કોન્સ્ટેબલને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। તો જેતપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। હિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, કોન્સ્ટેબલે થાર ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને કોન્સ્ટેબલ પર કાર ચડાવી દીધી, આખી ઘટના કઈ રીતે બની? જણાવી દો કે જેતપુર રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ છે તે જેતપુર તાલુકાના સાંકડી ગામ પાસે ચોકીદાર પાસે વાહન ચેકિંગ કરી રહી હતી, ત્યારે એક કાર જે બ્લેક કાચવાડી છે ત્યાંથી પસાર થતા તેને રોકવાનો પ્રયાસ છે જિલ્લા ટ્રાફિકના કોન્સ્ટેબલ છે મહેશભાઈ સોઢાદર તેમને કરતા આ થાર ચાલક છે તે રોકી નહીં અને જ્યાં કોન્સ્ટેબલ છે તેના પગ ઉપર ચડાવ્યો, એટલે કે તેની ઉપર ચડાવવાની કોશિશ કરીને ત્યાંથી નાસ્યો હતો। તો ત્યારે આ જે જિલ્લા ટ્રાફિકથી તેની પાછળ પીછો કર્યો, તેમાં જેતપુરમાં તત્કાલ હનુમાન ચોકડી પાસે તેને પકડવાનો પ્રયાસ કર્યો, પણ ત્યાં તે હાથ ના આવ્યા। ત્યારબાદ તેમને જેતપુરના પીઠડિયા ટોલ નાકા પાસે તેને થોભાવી અને પૂછપરછ કરતા હતા, ત્યારે જે શખ્સ છે તેને નશો કરેલો લાગતા તે પોલીસ તેની હજી પૂછપરછ કરતા હતા। ત્યાં જે મહિલા છે તે બાજુમાં બેસેલી હતી, તે ડ્રાઇવિંગ સીટ ઉપર આવી અને પોતે જે આરોપી છે, જે શખ્સ છે તેને અવાજ મારેલો કે અંકિત આવી જાય, તો અંકિત કારમાં બેસીને ત્યાંથી ફરીથી નાસ્યા અને એને વીરપુર ચામુંડા ચોકમાંથી હસ્તગત કરવામાં આવ્યા। ત્યાંથી સામેથી પોલીસે પોતાની ગાડી રાખી અને ત્યાંથી તેને ઝડપી લેવામાં આવ્યા અને તેઓને ત્યાંથી વીરપુરમાં ત્યારબાદ આ કોન્સ્ટેબલ છે જે ઈજાગ્રસ્ત છે તેમણે વીરપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લીધી અને ત્યાંથી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને બંને જે શખ્સ છે, જે મહિલા અને પતિ પત્ની છે, મહિલાનું નામ જે નૈનાબેન છે, તે જે અંકિત ફરિયાદી છે, આરોપી છે તેની પત્ની છે અને તેમને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં લાવી અને રાત્રે તેવા બંનેના અત્યારે બ્લડ સેમ્પલ જે નશો કરેલો હોય તેના માટેના લેવામાં આવેલા અને બંને વિરુદ્ધ અત્યારે ગુનો દાખલ કરવાનો, ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની કોશિશ। આભાર તમામ વિગતો માટે હિતેશ। તો સંદેશનું અહીંયા સવાલ ઉઠાવી રહ્યું છે કે પહેલા કાર ચડાવવાનો પ્રયાસ કર્યો અને પછી નાસી છૂટ્યા અને પછી અપશબ્દો પણ બોલ્યા હતા। અહીંયા પતિ પત્ની જે થારમાં સવાર હતા તેમને રોકવાનો પ્રયાસ આ કોન્સ્ટેબલે કર્યો, કારણ કે તેઓ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા। પરંતુ હવે જાણે ગુજરાતમાં ગુનાખોરી જે છે, આ પ્રકારના તત્વો જે છે તે વધી રહ્યા હોય, જેને ના પોલીસનો ડર હોય ના કાયદાનો ડર હોય, તે સતત આવા બનાવો સામે આવી રહ્યા છે। કારમાં એવું તો શું હતું કે પોલીસ પર જ કાર ચડાવી દીધી અને પછી ત્યાંથી નાસી છૂટ્યા હતા? શું એવો નશો કરેલી હાલતમાં હતા કે પછી નશાના જે દ્રવ્યો હોય છે તે કારમાં મૂકેલા હતા? એવું તો આખરે શું હતું? હવે પોલીસ એક તપાસ તો કરી રહી છે, પરંતુ અહીંયા એ વાત સાબિત થાય છે કે સામાન્ય લોકોને, આવા ગુનાખોર તત્વોને હવે ક્યાંક કાયદાનો કોઈ ડર નથી રહ્યો, કારણ કે જ્યારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે ત્યારબાદ જો પોલીસ તેમને રોકે, ટ્રાફિક પોલીસ રોકે, કોન્સ્ટેબલ રોકે, તો પછી તેના પર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને પછી કોઈ પણ ડર વગર ત્યાંથી નાસી છૂટવામાં પણ ગુનેગારો સફળ થતા હોય છે। ગુનેગારોને કાયદાનો કોઈ ડર નથી રહ્યો, ક્યાંક ઓળખાણના પ્રભાવે કે પછી સંપત્તિના પ્રભાવે પૈસા આપીને, હપ્તો આપીને તે છૂટી જશે, શું તેમને એવું તો નથી થઈ રહ્યું ને? એટલા જ માટે પોલીસ પર કોન્સ્ટેબલ પર કાર ચડાવી અને પછી કોઈ પણ પ્રકારના ડર વગર ત્યાંથી નાસી પણ છૂટ્યા।